ધોરાજી તાલુકામાં ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ ખોડલધામ કેન્સર હોસ્પિટલના સંકલ્પ બંધ કરવા આમંત્રણ આપવા આવ્યા। 21 જાન્યુઆરી 2024 અમરેલી ખાતે સર્વે સમાજના લાભાર્થે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા ધોરાજી તાલુકામાં આમંત્રણ આપવા આવી પહોંચ્યા। તો ધોરાજીમાં સરદાર ચોકથી લેઉવા પટેલ સમાજ ભવન સુધી વિશાળ રેલી નીકળી હતી। તો ધોરાજીમાં મહિલાની જે છે એ પણ વિશાળ આયોજનમાં જોવા મળી, જ્યાં નરેશ પટેલ જે છે એ પહોંચ્યા છે કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ માટે નરેશ પટેલ જે પહોંચ્યા છે, જ્યાં ધોરાજી લેવા પટેલ જે વાડી છે ત્યાં પહોંચ્યા છે। ધોરાજીમાં મહિલા જે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ધોરાજી લેવા પટેલ સમાજ ભવન ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં કેન્સર હોસ્પિટલ જે છે એ સંકલ્પબદ્ધ જે બનાવવાની છે। તો કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે આ સંકલ્પબદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લેવા પટેલ સમાજ ભવન ખાતે આ આયોજન જે છે એ કરવામાં આવ્યું હતું, જ્યાં ધોરાજીમાં મહિલા વિશાળ રેલીનું આ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નરેશ પટેલ જે છે એ પણ આયોજનમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો ધોરાજીમાં મહિલા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે 21/1/2024ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે। ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડાના ચરણોમાં પ્રાર્થના કરું છું। સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે, એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ, ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા। તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે, પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું। સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે, ધારાસભ્ય શ્રી જેતપુર, એનો પણ આભાર માનું છું। અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવા લાયક છે, ત્યારે પણ આ બધાને ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું। જય મા ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય